નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે રેલવે એટલે કે આરઆરબી ટેકનિશિયન રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 6000થી વધુ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે. આમાં અરજી શરૂ થવાની તારીખ છે 28/6/2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે. આમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, અરજી ફી, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો આરઆરબી ટેકનિશિયન રિક્વાયરમેન્ટ 2025માં શું તમે ભારતીય રેલવેમાં ટેકનિશિયન તરીકે જોડાઈને દેશની સેવા કરવા માગો છો? તો તમારા માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેમાં આરઆરબીએ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જે સેન્ટર નંબર છે 2025 હેઠળ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ગ્રેડ 3ની ભરતી માટે સંકેતિત નોટિસ બહાર પાડી છે. જેમાં આ ભરતી અભિયાન ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં સેવા આપવા ઈચ્છુક પાત્ર ભારતીય નાગરિકો માટે ખુલ્લું છે. જેમાં અરજી વિન્ડો 28 જૂન 2025ના રોજ ખુલશે અને 28 જુલાઈ 2025ના રોજ બંધ થશે. આ નોટિફિકેશનનો હેતુ આશરે 6180 સંભવિત જગ્યાઓ ભરવાનો છે. જેમાં ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે 180 પોસ્ટ અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે આશરે 6000 પોસ્ટનો સમાવેશ થાય છે. જેમાં આરઆરબી ટેકનિશિયન ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલાં બધી જ વિગતો તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો રિક્રુટમેન્ટ એજન્સી કઈ રહેવાની છે, તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ એટલે કે આરઆરબી રહેવાની છે. નોટિફિકેશન નંબર આપેલો છે. પોસ્ટનું નામ તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ રહેવાની છે. ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો સંભવિત 6180 જગ્યાઓ. અરજી મોડ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અધિકૃત વેબસાઇટ છે એના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારોએ નીચેના કોઈપણ વિષયમાં એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બેચલર ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે. નોટિફિકેશનમાં દર્શાવેલ ચોક્કસ શાખાઓ તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3ની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારોએ મેટ્રિક્યુલેશન એટલે કે SSLC પાસ કરેલું હોવું આવશ્યક છે. આ સાથે NCVT અને SCVT દ્વારા માન્ય સંબંધિત ટ્રેડમાં ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વિગતવાર લાયકાત માટે સંપૂર્ણ નોટિફિકેશન 28 જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ અરજી ફી શું રાખવામાં આવેલી છે, તો જનરલ, ઓબીસી અને EWS માટે 500 રૂપિયા છે. જ્યારે SC, ST અને મહિલા અને અન્ય માટે તમારે 250 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી ફી તમારે ઓનલાઈન ચૂકવવી પડશે. ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે 18થી 33 વર્ષ. એમાં પગારની વાત કરીએ તો તેમાં 29,200 રૂપિયા તમને શરૂઆતથી પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3ની વાત કરીએ તો એમાં વય મર્યાદા 18થી 33 વર્ષ. જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા 19,900 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે મહત્વની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ છે 28 જૂન 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 28 જુલાઈ 2025 લગી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ પરીક્ષા તારીખ તો પછીથી સૂચિત કરાશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો આરઆરબી ટેકનિશિયન 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ સામેલ છે. જેમાં લેખિત પરીક્ષા, ત્યારબાદ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી? તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 28 જૂન 2025થી આરઆરબીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. દરેક ઉમેદવારોને ફક્ત એક આરઆરબી અને એક પે લેવલ હેઠળની એક જ પોસ્ટ માટે અરજી કરવાની મંજૂરી છે. અરજદારોને ડેટા મિસમેચને કારણે અરજી રદ થતી અટકાવવા માટે નોંધણી દરમિયાન વ્યક્તિગત વિગતોની ચકાસણી માટે આધારનો ઉપયોગ કરવાની સખત સલાહ આપવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.